કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા, પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. એમ પણ કહેવાય છે કે સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું, જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાષ્ઠનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. સોમનાથ મહાદેવ મંદિરથી 4 કિલોમીટર દૂર વેરાવળ શહેરમાં ભાલકા તીર્થધામ આવેલું છે. ભાલુ એટલે તીર, અને ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્થળે તીર વાગતા તેમણે સ્વધામ ગમન કર્યું તે સ્થળ એટલે ભાલકા તીર્થ. આ મંદિર છે એ જગ્યા છે આદિકાળની જગ્યા છે, દ્વાપરયુગની જગ્યા છે. અને આ ભૂમિને ભાલકા તીર્થ મંદિર કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માને આદિકાળમાં શિકારી દ્વારા જે બાણ લાગેલું હતું એ મંદિર આ જગ્યા છે. અને આને મરુભૂમિ પણ કહેવાય છે કે એની યાદવ લોકોની છે. 56 કરોડ યાદવો લોકો જો હતા, અહીંયા આવી અને સંહાર જે થઈ ગયેલો હતો યાદવા સ્ત્રી પણ આ જગ્યાને કહેવાય છે. અને નામ છે આમનું ભાલકા તીર્થ મંદિર. કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુલ, મથુરા, વૃંદાવન બધી જગ્યામાં જ્યારે ભગવાને સંપૂર્ણ તેમની લીલાઓ સંપન્ન કરી એ ભગવાન દ્વારકાધીશમાં આવ્યા. દ્વારકાધીશમાં આવ્યા પછી ભગવાને ત્યાં પોતાનો સંપૂર્ણ રાજ વૈભવ ભગવાન ભોગવેલો હતો. ભગવાન 100 વર્ષ ભગવાન રાજધાનીમાં રાજ કર્યું હતું. રાજધાનીમાં રાજ કર્યા પછી ભગવાન અંત સમય જ્યારે આવ્યો હતો, ભગવાનને કે મારો દેહ છોડવાનો સમય આવી ગયો છે, પછી ભગવાન પ્રભા ક્ષેત્રમાં એટલે આ જગ્યા પર આવેલા હતા. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ કૌરવોની માતા ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે યાદવોનો અંદરો અંદર લડીને નાશ થશે. સતી ગાંધારીએ આપેલા શ્રાપને કારણે ભગવાન કૃષ્ણ તમામ યાદવોને દ્વારકાથી સોમનાથ નજીક ત્રિવેણી ઘાટ લઈ આવ્યા હતા. ભગવાન કૃષ્ણ સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર હાલનું ભાલકા તીર્થ જે જગ્યાએ છે ત્યાં પીપળાના વૃક્ષ નીચે પગ પર પગ ચડાવી આરામ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથના દરિયા કિનારા પરથી જરા નામના પારખીએ ભગવાનના પગમાં ચમકતા ચંદ્રને હરણ સમજી તીર છોડતા ભગવાન શ્રી કૃષ્ણના પગ વિંધીને તીર કપાળમાં ભોંકાયું હતું. मुझे तो बहुत ही अच्छा फील हुआ. मैं तो आई थिंक 10 साल के बाद आई थी. मुझे तो बहुत ही अच्छा लगा. सोमनाथ के भी दर्शन किए, भालका तीर्थ भी किया, बाल गंगेश्वर, बीट भंजन, हर जगह दर्शन किया. बहुत ही अच्छा लगा. मेरी नॉलेज में तो यही है कि यहाँ पे जो है कृष्ण भगवान ने जो है अंतिम सांस यहीं पे ली थी. तो मुझे तो वही पता है, मेरी नॉलेज जहाँ तक जाती है, तो वही दर्शन करने आए हैं. ભગવાન શ્રી કૃષ્ણને તીર વાગ્યા બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી ભગવાનના મોટા ભાઈ બલરામ તેમને ત્રિવેણી ઘાટ લઈ ગયા હતા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ બપોરે અંતિમ શ્વાસ લીધો, જેથી તે સ્થળ આજે ગોલોક ધામ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાનની ચરણ પાદુકા રાખવામાં આવી છે. દેશના દરેક રાજ્યમાંથી ભાલકા આવતા ભાવિક ભક્તો ભગવાનને જ્યાં દેહત્યાગ કર્યો તે ભૂમિ ભાલકા તીર્થમાં આવી દર્શન બાદ શાંતિનો અહેસાસ કરે છે. दिल्ली से यहाँ पर आए हैं. मैं बेसिकली मथुरा की रहने वाली हूँ, जो कि भगवान श्री कृष्ण की जन्मभूमि है. और यहाँ पर हम लोग विज़िट करने के लिए आए हैं. यहाँ हमने घूमा, हम लोग
मंदिर गए और यहाँ ये बालका तीर्थ में है, हमें यहाँ पर आकर बहुत अच्छा लगा। यहाँ बहुत पीस है, बहुत रिलीजियस प्लेस है, तो यहाँ बहुत अच्छा फील हुआ हमें। मंदिर के मन में रखा था मैं जाके कैसे भगवान को दर्शन करके आऊँगी, प्रेयर करूँगी भगवान मेरे को साक्षात दे के दर्शन करके अच्छा के मेरा दिल को सगुन मिला है और मेरे को जो जो चाहिए था मैं भगवान को समर्पित करके आई हूँ। મંદિરમાં 5518 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ છે, જે વૃક્ષની આગળ ભગવાન શ્રી કૃષ્ણની આરામ ફરમાવતી સુંદર મૂર્તિ રાખવામાં આવી છે અને ભગવાનની મૂર્તિની સામે તેમને તીર મારનાર પારઘીની ભગવાન સમક્ષ માફી માંગતી મૂર્તિ રાખવામાં આવી છે। રાજ્ય અને રાજ્ય બહારથી આવતા ભાવિક ભક્તો ભાલકા તીર્થના દર્શન કરી ખૂબ આનંદિત થઈ ધન્યતાનો અનુભવ કરે છે। हम लोग पुराण में पढ़े थे, कृष्ण भगवान को जरासवर नाम एक उन्हें वो धनुष मारा था, उसका तीर कृष्ण जी के पाँव में लग गया था। फिर उन्होंने आके माफ़ी मांगा, तो वो लोकेशन देख के हम बहुत खुश हुए कि रियल में ऐसा जगह जहाँ कृष्ण जी ने का देह त्याग किए थे, उनको सर मारा गया था, वो देख के बहुत खुशी लगा। हम तो जगन्नाथ जी के घर से आए हैं जहाँ इनका दिल है और कृष्ण जी तो उन्हीं का रूप है, तो हमें बहुत ही खुशी लग रहा है कि चलो उन्हीं का दर्शन आज मिलेगा कि जहाँ उनका काम हुआ था। वो रियल फीलिंग एक मुझे ना अंदर फील हुई, मैंने वो फील किया, वो सारा जो कि वो बैठे हैं उन्हें तीर लगा है तो वो उस पोजीशन में है, तो मैं उसे महसूस कर रही थी। वो पेड़ है वहाँ पे, तो बहुत ही एक अच्छा रियल है। આદિ અનાદિકાળ સમયથી હાલના મોટા મંદિરની જગ્યા પર પહેલા શ્રી કૃષ્ણ ભગવાનનું નાનું મંદિર હતું। હાલ નવા મંદિરનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું છે। હજારો વર્ષો પહેલા શ્રી કૃષ્ણ આ સ્થળ પર આવ્યા ત્યારે પદ્મ નામનું તળાવ હતું, તે પદ્મ તળાવથી ઓળખાતું હતું। તળાવને કુંડ બનાવ્યા બાદ તે પદ્મકુંડ કહેવાય છે। એક લોકવાયકા એવી છે कि भगवान श्री कृष्ण पद्म तड़ाव में स्नान करता हता। તળાવની વિશે તો મહત્વ છે, કારણ કે તળાવમાં એને પછી ભગવાન નાહી ધોઈ ને સ્નાન કરી ને પીપળાના ઝાડ નીચે બેઠા હતા। પછી એના પગ એને પદમાં છે ને પગમાં પદમ હતું, ગાંધારીનો શ્રાપ તું પશુના મોતે મરીશ, તો એમાં પદમ ચમકતું હતું। તો ભગવાનમાં છે ને એને લાગ્યું કે હરણ છે, ભગવાન આ હરણ બેઠું હતું, એનું કરીને ભગવાનને એને બાણ માર્યું। સોમનાથ મંદિરથી 1 કિલોમીટર દૂર જે દરિયામાં જરાએ ભગવાન શ્રી કૃષ્ણ પર તીર છોડ્યું હતું તે જગ્યા પર શિવલિંગ પ્રગટ થયું હતું અને આજે પણ તે જગ્યા પર દરિયામાં શિવલિંગ મોજૂદ છે।